આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ અઠવાડિયાની મહત્વપૂર્ણ ઘટનાઓ પર. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં યોજવાયો રાષ્ટ્રીય કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ. રાજ્યને જનજાતિના વિકાસ માટે મળી 2000 કરોડ રૂપિયાની ભેટ. લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી. અમદાવાદમાં ઘાટલોડિયા વિસ્તારમાં મુખ્યમંત્રીએ એકતા પદયાત્રાને કરાવ્યું પ્રસ્થાન. જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાજ્યને બીજા ક્રમનો રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2025 એનાયત. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના માર્બલને મળી ભૌગોલિક ઓળખ. કેન્દ્ર સરકાર દ્વારા જીઆઈ ટેગ અપાયો. વલસાડમાં પારસી સમુદાયે કરી સંજાણ દિવસની ઉજવણી. કીર્તિસ્તંભ ખાતે કરી પૂજા અર્ચના. સુરતના 25 વર્ષીય ટેનિસ સ્ટાર માનવ ઠક્કરે વધાર્યું ગુજરાતનું ગૌરવ. વિશ્વ ટેબલ ટેનિસના ટોચના 35 ખેલાડીઓમાં સ્થાન મેળવનાર 5મો ભારતીય બન્યો. શનિવારનો દિવસ સમગ્ર જનજાતિ સમાજ માટે યાદગાર બની રહ્યો, કારણ કે આ દિવસે દેશભરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. તેમાંય નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં કરાયેલી રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ઉડીને આંખે વળગી. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી નિમિત્તે 9700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી, જેમાં ગુજરાતના જનજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે 2000 કરોડ રૂપિયાની જનજાતીય કલ્યાણ યોજનાનો પણ શુભારંભ કરાયો. આ પ્રસંગે શ્રી મોદીએ જનજાતિ યુવાનોની મહેનત, પરંપરા, આવડતને બિરદાવી. તેમણે કહ્યું, રાષ્ટ્રીય સન્માન, સ્વાભિમાન અને સ્વરાજના રક્ષણ માટે जनजाति समुदाय हमेशा अग्रिम हरोड़ में उभो रह्यो छे. जनजातीय गौरव हजारों वर्षों से हमारे भारत की चेतना का अभिन्न हिस्सा रहा है. जब जब देश के सम्मान, स्वाभिमान और स्वराज की बात आई तो हमारा आदिवासी समाज सबसे आगे खड़ा हुआ. हमारा स्वतंत्रता संग्राम इसका सबसे बड़ा उदाहरण है. आदिवासी समाज ने अनगिनत क्रांतियों की आजादी के लिए अपना लहू बहाया. जनजातीय समाज के पास हजारों वर्षों के अनुभवों से सीखा हुआ ज्ञान का अपार भंडार है. उनकी जीवन शैली में विज्ञान छिपा है. उनकी कहानियों में दर्शन है. उनकी भाषा में पर्यावरण की समझ है. पीएम जनमन और अन्य योजनाओं के तहत यहां 1 लाख परिवारों को पक्के घर दिए गए. बड़ी संख्या में एकलव्य मॉडल स्कूलों और आश्रम स्कूलों का लोकार्पण एवं शिलान्यास किया गया. बिरसा मुंडा ट्राइबल यूनिवर्सिटी में श्री गोविंद गुरु चैन की स्थापना भी हुई है. स्वास्थ्य, सड़क और यातायात से जुड़े कई और प्रोजेक्ट भी शुरू हुए हैं. मैं सभी विकास कार्यों के लिए, सेवा कार्यों के लिए, कल्याण योजनाओं के लिए आप सभी को विशेष करके गुजरात के और देश के मेरे जनजातीय परिवारों को बहुत बहुत बधाई देता हूं. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ બિરસા મુંડાના વંશજ સુખરામ મુંડા અને રવિ મુંડાને સન્માનિત પણ કર્યા. રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં ભાગ લેતા પહેલા પ્રધાનમંત્રી મોદીએ સાતપુડાની ગિરિમાળામાં આવેલા દેવમોગરા ધામમાં જનજાતિઓના આરાધ્ય યાહામોગી પાંડોરી માતાના દર્શન અને પૂજા અર્ચના કરી. શ્રોતા મિત્રો, સમગ્ર દેશમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, જેને પગલે ઠેર ઠેર યુનિટી માર્ચ એટલે કે એકતા પદયાત્રા યોજાઈ રહી છે, જે તમામ નાગરિકોને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ આપી રહી છે.
ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરદાર એટ 150 એકતા માર્ચ યોજાઈ, જેમાં સ્વદેશી ચીજવસ્તુઓના ઉપયોગથી આત્મનિર્ભર ભારતના નિર્માણના સામૂહિક શપથ પણ લેવાયા. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું, આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે દેશના પ્રથમ નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી તરીકે 562 રજવાડાઓના વિલીનીકરણથી અખંડ ભારતનું નિર્માણ કર્યું. શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ ભવ્ય ઉજવણીનું આયોજન થયું છે. આ અંતર્ગત આપણે સરદાર સાહેબના એકતાના કાર્યો અને વડાપ્રધાનશ્રીએ આપેલા એકતાના મંત્રને જન જન સુધી પહોંચાડવા વિધાનસભા વાઇઝ યુનિટી માર્ચ એટલે કે પદયાત્રા યોજી રહ્યા છીએ. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા લોહ પુરુષ સરદાર સાહેબને શ્રેષ્ઠ અંજલિ આપી છે. સરદાર સાહેબની આ પ્રતિમા વિશ્વભરમાં ભારતના સામર્થ્ય અને ગૌરવવંતા ઇતિહાસનું જીવંત પ્રતીક છે. સરદાર સાહેબે આઝાદી પછી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે 562 દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ કર્યો છે. આ માટે આપણે સૌએ એક થઈને સ્વદેશીનો મંત્ર અપનાવવાનો છે. સ્વદેશીને જીવનનો હિસ્સો બનાવીને અને વોકલ ફોર લોકલને વેગ આપીએ. સરદાર સાહેબને આદરપૂર્વક યાદ કરીને આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે જ્યાં હોઈએ ત્યાંથી દેશની એકતાનો, અખંડિતતાનો, સ્વદેશીનો સંદેશ આત્મસાત કરીશું. શ્રોતા મિત્રો, કહેવાય છે જળ એ જ જીવન છે, પાણી વિના જીવન શક્ય જ નથી. ત્યારે પાણીની બચત માનવ પેઢી માટે પણ એટલી જ જરૂરી બની જાય છે. પાણીની જરૂરિયાતને ધ્યાને લઈ અનેક કામગીરી કરવામાં આવી રહી છે. તેમાં ગુજરાત પણ કંઈ પાછળ રહ્યું નથી. જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાતે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. જળ વ્યવસ્થાપનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમે રહ્યું છે. હાલમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે ગુજરાતને આ બીજા ક્રમનો રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2025 એનાયત કરાયો છે. જળ સંપત્તિ વિભાગના સચિવ પાર્થિવ વ્યાસે ગુજરાત વતી આ પુરસ્કાર સ્વીકાર્યો. ત્યારે રાજ્યમાં જળ વ્યવસ્થાપનની કામગીરી અંગે સાંભળીએ એક અહેવાલ. જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ દ્વારા રાજ્યમાં પાણીના સ્ત્રોતોનું યોગ્ય આયોજન અને પાણીનું ટકાઉ સંચાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જેમાં પાણીના સ્ત્રોતોના સંચાલનમાં ડેમ, બેરેજ, ચેકડેમ દ્વારા પાણીનો સંગ્રહ, વિતરણ અને પુનઃ ઉપયોગ માટે મજબૂત તંત્ર ઊભું કરાયું છે. વધુ પાણી ધરાવતા વિસ્તારોથી પાણી ઉદ્વહન કરી પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં પહોંચાડવાની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે ભૂગર્ભ જળ રિચાર્જ અને ખાર નિયંત્રણ થકી પાણીની તંગીવાળા વિસ્તારોમાં રિચાર્જ પ્રોજેક્ટ આધારિત યોજનાઓ દ્વારા જળ સંતુલિત જાળવવામાં આવ્યું છે. વધુમાં નાગરિક સહભાગિતા અને નવીન યોજનાઓના માધ્યમથી શુદ્ધ કરેલા દૂષિત પાણીનો પુનઃ ઉપયોગ, પીવાના પાણી માટે ભૂગર્ભ સ્ત્રોતોનો ઓછો ઉપયોગ અને પાણી વ્યવસ્થાપનમાં સમુદાયની સહભાગિતા દ્વારા ગુજરાતે દેશ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમાચાર દર્પણ માટે રીટા દવે, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ. ગુજરાતની અનેક ચીજ વસ્તુઓને કેન્દ્ર સરકારના ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈ ટેગ અપાયો છે. જેમ કે પાટણના પટોળા, કચ્છની શાલ, ગીરની કેસર કેરી, અમલસાડ ચીકુ વગેરે. શ્રોતા મિત્રો, હવે આ યાદીમાં વધુ એક નામ જોડાયું છે, અંબાજીના માર્બલનું. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીને હવે ધાર્મિક સ્થળ ઉપરાંત માર્બલ માટે પણ ખ્યાતિ મળી છે. અંબાજી વિસ્તારના માર્બલ તેની દૂધિયા સફેદ ચમક, ટકાઉપણું અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતા છે. આ માર્બલ ગુજરાતની ધરતીનું કુદરતી સૌંદર્ય અને પરંપરાગત હસ્તકૌશલ્યના પ્રતીક છે. આવો આ માર્બલ અંગે વધુ માહિતી મેળવીએ અમારા પ્રતિનિધિ પાસેથી. બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ તરીકે પ્રસિદ્ધ અંબાજી હવે માત્ર ધાર્મિક આસ્થા માટે જ નહીં પરંતુ તેની ધરતીમાંથી નીકળતા શુદ્ધ સફેદ માર્બલ માટે પણ વિશ્વમાં આગવી ઓળખ મેળવી ચૂક્યું છે. અંબાજી વિસ્તારના માર્બલને ભારત સરકારે ભૌગોલિક સંકેત એટલે કે જીઆઈનું ટેગની માન્યતા આપી છે. આથી અંબાજી માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે. આ ટેગ સાથે અંબાજી માર્બલનું માન વધ્યું છે અને હવે તે વિશ્વના નકશા પર ગુજરાતની નવી ઓળખ ઊભી કરી રહ્યું છે. અંબાજી
વિસ્તારનો માર્બલ તેની દુધિયા સફેદ ચમક, ટકાઉપણું અને પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતું છે. આ માર્બલનો ઉપયોગ અંબાજી મંદિર સહિત અનેક ધાર્મિક સ્થળો, સ્મારકો અને ભવ્ય ઇમારતોમાં કરવામાં આવી રહ્યો છે. ભૌગોલિક સંકેત GIA એવું પ્રમાણપત્ર છે જે કોઈ ચોક્કસ વિસ્તારના અનન્ય ઉત્પાદનને આપવામાં આવે છે, જે તે વિસ્તારની ભૂગોળ, માટી, પરંપરા અથવા કુદરતની લક્ષણો પર આધારિત હોય છે. GI ટેગ મળવાથી વિશ્વ સ્તરીય ઓળખ મળશે, નકલી ઉત્પાદનો સામે સુરક્ષા, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન, નિકાસમાં વધારો, પરંપરાગત કૌશલ્યનું જતન થશે. સબજી ચૌધરી, સમાચાર દર્પણ, બનાસકાંઠા. શ્રોતા મિત્રો, ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે. દેશ સર્વધર્મ સમભાવમાં માને છે, ત્યારે દરેક લોકો પોતાની ધર્મ અને સંસ્કૃતિ સંરક્ષણ કરવા સ્વતંત્ર છે. તમામ ધર્મના લોકો પોતાના ધાર્મિક ઉત્સવ હર્ષોલ્લાસથી ઉજવે છે. ત્યારે તાજેતરમાં જ પારસી સમુદાય દ્વારા સંજાણ દિવસની ઉજવણી કરવામાં આવી. વલસાડના સંજાણમાં આવેલા કીર્તિસ્તંભ ખાતે પારસી સમુદાયના લોકોએ પૂજા કરી ઉજવણી કરી. તમને પ્રશ્ન થતો હશે કે કેમ સંજાણ દિવસ ઉજવાયો? આ દિવસે એવું શું થયું હતું? તો આ વિશે જાણીએ પારસી સમુદાયના એક અગ્રણી પાસેથી. સાહેબજી સર્વેને હું એસપી નરીમાન પસ્તાકિયા જણાવવા માગું છું કે અમે પારસી કોમના સભ્ય દર વર્ષે સંજાનના પારસી મેમોરિયલ સ્તંભ, જે કીર્તિ સ્તંભ તરીકે પણ જણાય છે, તાજેતરે એકત્રિત થઈએ. અમને ભારતમાં સંજાનના રાજા જાદી રાના એમને અમને આશરો આપ્યો હતો, એ વચન સાથે કે અમે હલી મળીને રહીશું, અહીંયાના વસ્ત્ર અને લગ્ન સારા જેવા વસ્તુઓને ધારણ કરશું અને અપનાવશું, કન્વર્ઝન કદી નહીં કરશું અને દેશની તરફ વફાદાર રહીને કામ કરશું. આજે અમારી કોમ ગર્વ અનુભવે છે કે સંખ્યામાં અમે નાના હોવા છતાં અમે દરેક ફિલ્ડમાં અવ્વલ રહ્યા છીએ. ઓનેસ્ટી અને પેટ્રિયોટિઝમ અમારા રગમાં છે. આ અંગે વધુ માહિતી મેળવીએ અમારા પ્રતિનિધિ પાસેથી. કીર્તિસ્તંભ સંજાણ દિનની ઉજવણીના ભાગરૂપે પારસી સમાજના લોકો મોટી સંખ્યામાં સંજાણ પહોંચ્યા હતા. કીર્તિસ્તંભની પૂજા કરીને સંજાણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્તંભનું ઉદ્ઘાટન 6 ઓગસ્ટ 1970ના રોજ સર જમશેદજી જીજાભાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. સંજાણ દે પારસીઓના ભારતમાં આગમનની યાદમાં ઉજવવામાં આવે છે. પારસીઓએ ઈરાનમાં મુસ્લિમ આક્રમણોને કારણે પોતાનો ધર્મ અને વંશીય ઓળખ જણાવવા માટે ભારત આવ્યા હતા. સંજાણમાં તેમનું આગમન થયું અને તેમણે સ્થાનિક રાજા જાદી રાણાને શરતો સ્વીકારીને વસવાટ કર્યો હતો. પારસી કોમને આશરો આપનારા રાજા જાદી રાણાની યાદમાં આ સંજાણ દિનની ઉજવણી કરવામાં આવે છે. આકાશવાણી સમાચાર દર્પણ માટે વલસાડથી નવીન પટેલ. શ્રોતા મિત્રો, હવે વાત કરીએ એ રમતવીરની જેણે વિશ્વ પટલ પર ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતનો 25 વર્ષીય ટેનિસ સ્ટાર માનવ ઠક્કર વિશ્વ ટેબલ ટેનિસના ટોચના 35 ખેલાડીમાં સ્થાન મેળવનાર 5મો ભારતીય બન્યો છે. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન ITTFના 2025ના 46મા સપ્તાહ માટેના તાજેતરમાં જ જાહેર થયેલા ક્રમાંક મુજબ માનવ ઠક્કરે નવા 35 ક્રમ સાથે 3 ક્રમની આગેકૂચ કરી છે. આ સિદ્ધિ સાથે માનવ ભારતના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ એ શરદ કમાલ, જી સાથિયાન, શ્રીજા અકુલા અને મનિકા બત્રાની હરોળમાં આવી ગયો છે. સાંભળીએ એક અહેવાલ. ગુજરાતના સ્ટાર પેડલર 25 વર્ષીય માનવ ઠક્કરની કારકિર્દીમાં વધુ એક યશ કલગી ઉમેરાઈ છે. સુરતના યુવા ટેનિસ ખેલાડીએ વર્લ્ડ ટેબલ ટેનિસ ક્રમાંકમાં ટોપ 35માં સ્થાન મેળવી વિશ્વ ફલક ઉપર દેશ રાજ્યનું નામ રોશન કર્યું છે. વર્લ્ડ ટોપ 35માં સ્થાન મેળવનાર માનવ ત્રીજો પુરુષ ખેલાડી અને 5મો ભારતીય પેડલર બન્યો છે. ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનના 2025ના 46મા સપ્તાહ માટેના તાજેતરમાં જ જાહેર થયેલા ક્રમાંક મુજબ માનવ ઠક્કરે નવા 35મા ક્રમ સાથે 3 ક્રમની આગેકૂચ કરી છે. સુરતના ટેનિસ પ્લેયર માનવ ઠક્કરે જણાવ્યું કે મેં દરેક તબક્કે મારી રમતના દરેક પાસાઓમાં સુધારો કરવાનું જ ધ્યેય રાખ્યું છે. એ જ રીતે વર્ષ 2021માં વિશ્વ રેન્કિંગમાં 150મા ક્રમથી કરેલી શરૂઆત બાદ આજે ટોપ 35માં સ્થાન મેળવી ચૂક્યો છું. હાલ જ વાયરલમાંથી સ્વસ્થ થયા બાદ હું આવનારી ઓમાન WTT સ્ટાર સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા આશાવાદી છું. માનવે વર્ષ 2025માં વિશ્વના ટોચના ખેલાડીઓ સામે સંખ્યાબંધ રોમાંચક મેચો સાથે ઉત્કટ દેખાવ કર્યો છે. સમાચાર દર્પણ માટે સુરતથી લોપા દરબાર. આ સાથે જ સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો.
ફરી મળીએ આવતા મંગળવારે નવા અંક સાથે. ત્યાં સુધી હું મયુર સોલંકી આપની રજા લઉં છું. સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. લેખન, સંપાદન અને રજૂઆત મયુર સોલંકી. સંકલન સાહિલ પટેલ.